तो चलिए शुरू करते हैं। हेलो, हाँ बोलो, कौन बोलिया? अरे હું ભાઈ પાટલા પ્રાથમિક શાળા में નંબર 2 में બોલો હો. હા બોલો, આપણે તમે ડાયલર વેજાવાડા હિન બોલો હો? હા બોલો બોલો બોલો, કોન્ટ્રાક્ટ બોલો હો ને? હા સાહેબ બોલો હું, આપણે બે નિશાળ પડાવવાની છે તો આપણે કામ આપવાનું હો. તમે આવો તો જોઈ જો, આપણે ભાવતાલનું નક્કી કરીએ એકબીજાનું. પોહાય એવું હોય તો કરીએ સેટિંગ. તો તમે આવો, નિશાળ જોઈજો અને પછી નક્કી કરીએ બધું આપણે. अच्छा हाँ तरह डायरेक्ट नहीं जो फटाफट गाय गावा मानो मोड़ थाय पर ठीक है तो शनिवार है ने એટલે પછી હમણાં સ્કૂલ છૂટી જાય समझ गया તે ભલાવ પેલા ડેલો ખોલ थोड़ी लो आखा भाई साहब कहाँ रहे है रूम में है बुलाओ ने कौन से आए अंदर बुलाओ हम साहब मजा आओ हाँ बोलो શું કામ હતું તમે નિશાળ વિશે જોઈ લો ચેક કરી લો પછી ભાવતાલ નું આપણે નક્કી કરીએ તમને પોહાય બે નિશાળ છે બે નિશાળ છે હા બે નિશાળ છે બતાવી દો હાલો અભી મજા આયેગા ના ભીડો ચલો ચલો ભલા ભાઈ હા આની બે નિશાળું છે આપણે ઉચ્ચ કજાલ દેવાની બરાબર આ બે આ બે निकालो निकालो जो लो ऑटो माल लो तुम तपस कर लो बધી પૂરો મોર પછી આપણે ભાવતાલ નો નક્કી કરીએ કઈ વાતો નો તપાસ કરી થોડોક વેજ બી કહેજો આ તો તમારું નામ આભર્યું હે કે એવું ભાઈ એમનું કામકાજ સારું હે એટલે નગાઠે ચા વેજાવાળા થઈને મારે આ તો તમારા મારા જીવો તમારા મારા જીવો ભાઈ નંબર આલ્યો બરાબર કે ભલા ભાઈ ને अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है અને ડાયા ને ફોન કરો ભલા ભાઈ શું ડાયા ભાઈ એ કોન્ટ્રાક્ટ સારો હે અને કામકાજ સારું હે એવું જોઈ લો બરાબર હા જોઈને પછી તમને સાહેબ કહું હા તે આ જોઈ લો બરાબર આ બધું ઉચ્ચ કજાલ દેવાનું હે આ બે બે રૂમ બરાબર જો આ બારી બાયણા બધું ઉચ્ચ કજાલ દેવાનું હા જોઈ લો આ બેન્ટી છું એવું નહીં હો પાછો ખાલી આ રૂમ ના ના આ બધું બારી બાયણા અને રૂમ પાડીને મારે તરિયું શોકું જોવે પાયાની શરત લેવો ભાઈ इसकी गारंटी मैं नहीं दे सकता નહીં તો તરિયું ખાલી સ્વાપ કરી દેવાનું બરાબર કઈ વાત નથી હારું હાલો આપણે બોલો બારે દિન વાત બેહો બેહો ના ના બેહો આપણે વાત કરી લઈએ એટલે વાત નક્કી થઈ જાય એટલે મેં કહું હવે પેલા ફેરો તમને મળીને જ ભાવતાલ નું નક્કી કરીને જ અમારા માથે છે બધું આશ્ચર્ય મેં હું પાછું એટલે મેં કોઈ નક્કી કરેલું તેમ તમને ફોન કર્યો કામ રાખ્યા પછી રજા બજા અંદર પાડવાની 5 દાડાની અંદર કામ મારું પૂરું થવું જોઈએ કઈ વાંધો નહીં સાહેબ કામમાં તો તમારે ના કેવું પડે તો કે ચૂંટણી ને એવું આવે છે ને તો તાત્કાલિક મારે ઉભા પગે કામ કરાવવું પડશે હવે બે નિશાળ ઉપાડવાની બારી બાણે બધું મારું બરાબર 1,30,000 રૂપિયા થાય આપણો બહુ ભાવ સમજી લો ને આ તો આ બાળકો ભણે હે એના માટેનું છે ને કે તો મારે વધારે ભાવ થાય અંદર લોખંડ કેટલું તમને ખબર કેટલું લોખંડ કેટલું છે 1750 મણ नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई गड़बड़ ઓહો 1750 મણ તો ખાલી લોખંડ જ છે અને આ લોખંડના બારી બારણા આખી લાકડાના નહીં આમ તમે જુઓ બારી બારણા મજબૂત છે ના એ તો આ જોયું મેં મજબૂત છે કામકાજ મજબૂત કરેલું હે પણ નેહારું પાડી કેમ દીધી છે એટલે હવે નવી મંજૂર થાય મંજૂર નવી થાય એમ ને નવી મંજૂર થાય આનું જૂનું કામ હતું બરોબર છે નહીં આચારે આ તો પડી જાય કોઈ નક્કી નહીં इसकी गारंटी मैं नहीं दे सकता આ નિશાળ તો આપણા સમાજની જ છે
ના સરકારી નિશાન છે. સરકારી નિશાળ એમ? સરકારી. બરાબર તે કઈ વાંધો નહીં, 1 ને 10 આપી દીધી બસ જવું. આ 1 ને 10 સાચા તરિયું ચોખ્ખું કરીને કમ્પ્લીટ 5 દાડાની અંદર કામ બતાવવું જોવે. હું હાલ જ તમારે ત્યાં વાતચીત કરીને જવું કમ્પ્લીટ કરી મજૂરને બોલાવી લો સમજે બસ. બરોબર. કાલે જ કામ ચાલુ. હા તો તમે તારે કામ ચાલુ કરો ને પૈસાની જરૂર હોય તો તમે લઈ જાય. अच्छा બરોબર. એ 20,000 જેવા ઉપર આલજો રા અમારા મજૂરને બીજા દેવા કઈ વાંધો નહીં, હું તો ચેક કાલીશ, હાલ તો હું ચેક તમને આપી દઈશ. ठीक है કઈ વાંધો નહીં. હા. કાલે કાઢજો ચેક ને એવું. એ કોઈ વાંધો નહીં. બરાબર. પણ કામ તમે ઝડપી ચાલુ કરજો. ના કેવું પડે સાહેબ, અમે હા. કઈ કામી નાખે. અમે બીજું જો અમે તો ખાલી હાલીને છૂટા, અમારા પાસે બીજું કોઈ અમારી માથે કઈ નહીં. બધું તમારે ખાવા પીવાનું, તમારે પાણીનું આ હે ના પાણી બધું કમ્પ્લીટ છે, પણ બધું જવાબદારી તમારી. બધું સમજ ગયા. એવું હોય તમે તો રૂમ તમને અહીંયા આપી દઈશ. પાણી પીવાનું મળી ગયું ને? બધું તમને બધું જ પડે. બરોબર. હો? ભલે ભલે હો સાહેબ. હા તો ભલે. હા રજા લઈએ હો સાહેબ. હા, ભલે. હા જી માતાજી. હા જી. હા તે સાહેબ આમ તો કાલનું રાખ્યું હતું, હા તો કઈ વાંધો નહીં, તમે આવી જાઓ મજૂર લઈને માણ. બરાબર. કાલું મજૂર લઈને આવી ગયું, બરાબર. હા ના ના બરોબર. કરશો તમ તારે, હવે કામ સારું વહેલા સર આવી જજો. બરોબર. હવે ના કેવું પડે સાહેબ, હા તો એટલે બીજા ડાયો ના બીજું કરે. હા ભલે આવજો. રાખી લીધો 1,10,000 મેં. હવે હું મજૂર લાવી અને કરાવી લઈશ કામ. 50,000 ના મજૂર થાય 1,60,000 રૂપિયા મળવાના હે જ. મજા હે, લીલા લેર હે. अकेले अकेले मजे नहीं लेने दूंगा, मुझे भी चाहिए. અને મજૂર લાવી મજૂર કમ્પ્લીટ કરી લે, લીલા લેર કરું કામ મજૂર લગત કરાવું. એમ તો કામ તો હું એ કરીશ, નહીં કરું એમ નહીં, થોડું કામ તો કરવું પડે ને. એમને એમ થાય કે ના તો ભેળો આપણે બીજું કામ રાખી દઉં. એક બીજો ફોન આવ્યો તો કોન્ટેક્ટ વાળાનો, એક નિશાળ પાડવાની છે. હા. આપણે ઈ તો કેટલું સુગડવતી ને કશું વાંધો અને નહીં. અત્યારે કામ હવે જો ઘણો ટાઈમ થઈ ગયો હવે. એટલે ઓલો ડાયોબા કોન્ટ્રાક્ટર છે ને, એ કોન્ટ્રાક્ટ રાખે છે ને, એટલે આપણે એમને એ બાજુ આ કંઈક કામ ગોતી હે, કામ ધંધો કામ તો મેં ઘણું રાખેલું, તમને કીધેલું જ છે, મેં નહીં કીધેલું. તમારા ફોન જ આવતો રહે, ભલા મારા શું બીજી થઈ જાવ શું તમે? આજ તો હરું ભેરા થઈ ગયા. મેં કામ રાખ્યું આ નિશાળનું. હા નિશાળનું કામ રાખ્યું એટલે તમારે હે ને હા બધાને આવવાનું 1 મહિનાનું કામ હે. કેટલું? અમે કામ જોઈએ, બરોબર છે, એવું કામ છે, શું કરવાનું એ બધું અમને નોલેજ આપો. એ પ્રમાણે પછી જે અમારી મજૂરી થાય એ અમે પૈસા કહી દઉં. એ કઈ વાંધો નહીં હેડો. બે રૂમ હે 3 રૂમ હે. 2 રૂમ જ છે. હા તો ઈ પ્રમાણે અમને ઈ પ્રમાણે અમને તમતાર મજૂરી હું એ કરાઈશ ને, મજૂરી બધા છે. અમારે ખબર ઈ જો મજૂરી મેં કેવું અમે કરે કરી- છે, આ મજૂરી કે તમે અહીંયા બીજી મજૂરી બોલો. ના મજૂરી હું એ કરાઈ કેમ કહું. અમે તો ઉચ્ચક જ કેમ રાખશું. કે અમે કામ કરેલા અમને ખબર હોય. હાલ તો આપણે હવે અમે અમારી રીતે મજૂરી અમે સેટ કરી નાખશું, અને જે પૈસા થાય અમે બોલી દેવું. તમને પોહાય તો અમને કામ આવજો, ના પોહાય તો કઈ નહીં. તમે આવજો બરાબર. હા હલો અમે વાંધો નહીં, હેડો અમે આવી જોઈએ. હું હેડતો થઉં રહો. એ સારું જાઓ. તો હવે આજનું આપણે શું કરશું? આ કામ તો પોતા કામ મળી ગયું. હેડો કામ જોઈએ ચેક કરીએ. અને ના હોય ને તો ઓલા ફોન કરી ના પાડશે હું હે હવે અમારે ના બે હાલ ના નહીં પાડી ના, પેલું જોઈ લઈએ આપણે. અને જે ઓએ આપણે જે મજૂરી બધું પાક કરલો હોય તા ફોન કરી ના પાડી હા તો જવાનું અમારે જોઈએ. કામ બીજું કોઈ કાઢવું આવી ગયું. ના બરાબર. આપણે આ મહિનામાં આ રીતે રાખી તો મહિનામાં કામ પતાવવું પડે. હાલો આ નિશાળનું કામ. એટલે એનો હવે નિશાળે મોટી બધી બહુ ડાયલા તો બોલના તા તું લઈ જાય તા. મોટી બધી બહુ પણ મોટી હે નિશાળ. અમે બરાબર. બોલો દાઢી પર તો શું કે ઉચક બોલાડો કામ રહ્યું હવે આપણે જે આપ તોડફોડ કરવાનું ને બધું. જમીન લેવલ કરી દેવાનું. જમીન લેવર કરી દેવાનું. બરાબર. આવો તો આપણે બોલો બોલ્યો રે ભાવ તમારે શું ચાલુ એમ કહો. હવે તમને જેમ સારું લાગે એમ દાઢી પર કરો, દાઢી પર કરો, જેમ તમારે કરવું હોય. તો કઈ બોલ જાય આપણે કામ તો હું કરાઈશ ફેરો. ઉચક કરી દઈએ. હેડો 2 લાખ રૂપિયા પોહા હે તમારે? એ ભાઈ ઘર ફેરો થાને. આ તો પણ તમે હોય એટલે 2 લાખ મજૂરી પર બોલો, જાવ તો એ ઉચક બુચક ને જાવ દો. મજૂરી પર બોલો, મજૂરી શું લેવો એ વાત કરો ને. અમે વાત કરી 2 મિનિટ ઉભા રહો. અમે અમે અમારા બધા આપણે હમજીને પછી વાત કરીએ. તમને કહીએ
તમને શું કહું છું? મજૂરી પર કેમ મજૂરી પર વહેલી મજૂરી પર ને હું વાત કહું તમને જો મજૂરી પર રાખવાનું થાય ને તો હારી મજૂર કરીને પૂલિયા મારવા આમ ટાઈમે આપણે દાવત કાઢવાની બરાબર ગાડી 500 રૂપિયા અને ઉચકીએ ઉચકનું આપણે થોડુંક 2 લાખ રૂપિયા પણ આપણે તોડફોડ કરી અને નાખી બોલો શું વિચાર કર્યો તમે? હવે અમે વિચાર કર્યો હોય ડાયાબિટીસ બોલો બોલો જો તમે કોન્ટ્રાક્ટર છો તમે તો ઘણું કામકાજ રાખો છો હા કાયમ થી અને અમે મજૂરી અમારા બાજુ થોડુંક જુઓ તો સારું મજૂરી બોલો ને તમે પણ મજૂરી બોલો ખાલી આપણે મજૂરી પર કરવું. મજૂરી અમે દાડાના 500 રૂપિયા આલ દે બરાબર 500 રૂપિયા દેજો ઓહો 500 રૂપિયા અરે આ ફોરી પરમાણે તાણે આ ખાવા નહીં જોતું અમારે ટિફિન તમારી પર 500 રૂપિયા આલો ટિફિન તમારું વાંધો નહીં ટિફિન અમે લઈને આવશું મજૂર તમને કામ હું કરાય તમે ઉચકમાં તો તમને ભારે પડે તમારે બધી બાજુ ખાઈ લેવું ના ના સારું કઈ વાંધો નહીં તો આજથી જ કામ ચાલુ કરો કે કાલ આવશો? હવે સવારમાંથી ટિફિન લઈને આવી જાઉં કઈ વાંધો નહીં સારું જાઓ તો વાંધો નહીં સવારે તૈયાર આવી જાય એ તો વાંધો નહીં ના કેવું પડે એ સારું મશીન બંધ કરા હરિયા બરિયા નોખા કાઢજો હો ને તો ઓલો આવશે ને તો રાડ ઉપાડશે કાઢ લેજો નોખા લા મજૂર તો વેલા હરાજ તો આવી ગયા હે કામ તમારું 500 રૂપિયા હાજરી નડે નહીં કામકાજ તો મારું મજૂરી મને એવું લાગે 3 દાડામાં કામ પતી જાય ખરું. આ હારિયા જોજો કેટલા હારિયા નોખા કાઢ્યા જબરજસ્ત છે લે. મજૂર અમારા ભૂકા કાઢી નાખવા મજૂર હે તમારા આજુબાજુ ગામમાં ડંકો વાગે છે. આ ડાયો દલાલ આયો આ ડાયરેક્ટ હાજરી મફત ને નહીં લેતા 500 રૂપિયા હાજરી એમને નહીં લેતા કોન્ટ્રાક્ટર જ્યાં હોય ને ત્યાં કામ રેડી હોય આપણું ભાઈ વાહ, મારા આપણે એક દાડામાં આટલું કામ કરીને હું તો મને એવું લાગે 3 દાડામાં તો તરિયું સાફ થઈ જાય. કામ ને તમારે ના કેવું પડે સાહેબ કામ ને તમને ચિંતા રહે હોશ ભરે તમને એમ થાય કે 5000 રૂપિયા વધના આલુ ડાયા ને અને હું શું કહું મારે તો એવું ના થાય હોશ મને ના ચડે તો આમની માં તમે હોશ ચડાવજો 50 રૂપિયા વધના આલીશ લા છોકરો કામ હાચવીને કરજો કામ હાચવીને આ પગ આવી જાય તો આમ હાચવીને કામ કર તમારા માણસો સમજાજો નથી વિવાહ ન કે હા વીમા વગર ના છે પાછા એ સાચી વાત છે તમારા વીમા નહીં કે અમે પાણી પીજો પાછા પાણી ચા પાણી કરજો હાથવી કરજો આ વીમા વાળા નથી તમે અમે તો હે ને હાથના માણસ હાથું કામ કર્યા મહેનત કર્યા ખબર છે હાથું કર્યા પણ વાગે ભાગે તો કદી ખીર ઉપાડી ના થાય ખાવાના જો ડોહા ગોત્યા પણ કામ ના મારા આ પેલાનું ખોરાક છે ને આપણે ઘી ચોખા કાઢેલા આમને તારે પેલાના ડોહાની વાત ના થાય હા 500 રૂપિયા વસ્તુ તો કરવા ના કરવા છે અરે 50 વધનાર છે આપણે કઈટિયા ઠેકાના દૂધ કાકા ને ઓએ ઠેકાના દૂધ કાકા યાર તમે આવું કામ કરે ઓએ વાત સાચી સાહેબ વાત સાચી હે એ ભલિયા એ ભલિયા વાતકો શાંતિ રાખો હરવા થોડા શાંતિથી હું શું કહું થોડોક વિહામો ખાઓ ઓલો મારી નાખ વિહામો ખાઓ શાંતિથી કાહે હરવે ઉતાવળ 500 રૂપિયા આલે હાજરું શું હાજરું આલે ઉચક કરવાનું કીધું તો ઉચક ની ના પાડે
એવો કંપની હાથ આવ્યો હોય ને એટલે શાંતિથી આપણે જુદો દાડા કાઢવાના છે, કામ મોટું છે એટલે શું કહું હું માસી મારી ઓલો વિનાશી જેવો માણસ આવ્યો. ત્યાંની આપણે ગરમી ઉતારવી પડે ભાઈ. લા તમે કામ કરો હો, બેહવાયા હો. શું દેખાય તારે? શું હે? થોડો તો ચઈ પડે જરા. લા ચાંદનો હું જોઉં હું, તમને શરમ આવે કે નહીં આવતી? પાણી પીવાનો બેહાક ના બેહાક ઘડીક. ના ઘડીક પાણી પીવાનું કહો ને ઘડીક નાસ્તો કરવાનું કહો ને, એટલે અમે કામ 500 રૂપિયા લીએ, થોડા નહીં હાલતા 500 રૂપિયા લીએ. આ શું આ દેખાતું નહીં, કામ નહીં કરતા, શું કરીએ અમે? એટલે મને ભારી કામ કરવા માંડ્યા હો. હું ચાંદનો આવ્યો ભારે નહીં, એ તો ઘડીક 2 મિનિટ તો વિહમો ખાવો પડે તાર. એક કામ કરો હવે, કામ નહીં કરવું હવે નાસ્તો બસ્તો કરી લો પછી પાછા કામે લાગો. હેડો એટલે એ ભલ્યા હેડો, આ તો સૂરજ આમ ઉગ્યો. સમજાવો ને નાખી સંભળે. હેડો હેડો, આ તો ખાવા બેઠા ગરીબ તો ખાલી માણસ, હેડો. ગરીબ માણસને કોણ આટલા બધા હેરાન કરે? ગરીબ હેડો, માણસને સૂરજ હેરાન આમ નહીં કરવા ઉગતો, મારે. નાસ્તો આમ ઉગ્યો. હેડો, આ નાસ્તો આવી ગયો. હેડો હવે એને એ ભાઈ, અમારા આમ હું શું કહું તને, મારી વાત સાંભળ. મારે આ નાસ્તો નહીં, પૈસાનું કરી નાખ્યું પેલા બોટલા પડી પણ નાસ્તો લાવ્યો, નાસ્તો તો કરી લો. નાસ્તો નાસ્તો નથી. નાસ્તો લે, મારે ભાવનો હપ્તો છે. શું નાસ્તો નાસ્તો? એય, હપ્તો લેવાનો હે. અરે બેરું આજે ખરીદ્યો કે પૈસા લાયા ના, ઓય. પૈસાનું કરી દે. આમ ના હોય. સાંભળો, મારી વાત સાંભળો, પૈસા તમને મળી જાય બધું થાય. પણ આ ભીમ ને ભીમ કોણ તોડશે હજુ? અરે તારો બીમ જો તેલ પીવાય ફોડલા પડી ગયા હાથમાં અને જીસીબી લઈને ખોદાઈ નાખ્યા. એટલે મારા અધૂરું પાછા આ અધૂરું કામ કોણ કરશે? લાવી મશીન સાહેબ લગતા જાઉં અને પછી મેરા પૈસા આભરો, હું શું વાત કહું, તમે આભરો, અમારે છે ને ભાત બનાવવા ટિફિન બનાવવાના પૈસા નહીં. આટલા દાડા કામ કરી જુઓ, જેટલું કામ કરી નાખ્યું. એ તમારે હા, પૈસા તો દેવા પડે, ના દેવા પડે, અમારે નાસ્તો બાસ્તો કશું નહીં કરવું. શેઠ, આ બધો તારો સામાન પડ્યો બરાબર, અમારે કશું કામ કરવું નહીં, અમારા પૈસા પેલા આલો. અમે આટલા દાડા કામ કર્યું, સાહેબને રૂપિયો મળ્યો નહીં, અમે અધૂરું કામ છોડીને જતા રહેવાના નહીં. હું સાહેબ લગતા જાતા હું તમ બસ. આ દયા તાર ગમે તો મોટો લોટ વગર જાવ તો જાય. कमाइला तेरा तो गेम बजाना पड़ेगा. પૈસા લેવા આવી ગયા એમ ને? બરાબર. હા, 50,000 નો ચેક લખવાનો હતો, આજે જ દેવાનો હતો, પણ તમને વાર ની ખબર નહીં. શનિવાર કાલે રવિવાર છે, પરમદી સોમવારે તમારે મેળ પડી જાય. પણ હવે સાહેબ મારે મજૂર લોહી પીવું નહીં મિલતા. આ વાત સાચી છે, જો તમારી આ બધી તૈયારી કરીને જ મેલી છે ચેક ની બેક ની, તો કહેવાનો મતલબ શું છે, ચેક એ જોવા તૈયાર જ છે. આ ચેક તો થયો, ચેક તો મેં જોયો, ચેક તો ના ના બરાબર ચેક તો. પણ તમે એક કામ કરો, હા, સોમવારે આવીને લઈ જાઓ. પણ મજૂર કકડાટ કરે છે. હા, એ તો કહેવાનું સોમવારે કે તમારું ફાઇનલ પૈસા થઈ જાય. જમીની સાહેબ. હા, ના તો જ મોટું તમને ના પાડો. એવું છે એમ. હા, કઈ વાંધો નહીં, મજૂર તો- સોમવારે ફાઇનલ તમે 10 વાગે આવીને લઈ જાજો. સાહેબ, ખોટું રામ રામ. તમને કેશ જોતો કેશ લઈ જાજો બસ. અમને તો તમને નહીં કેવું પડે, તમારું કામ પૂરું થઈ જાય. કઈ વાંધો નહીં. સારું. શેઠ, હવે હે ને અમારા પૈસા દો બરાબર, અમારે કામ બામ કશું કરવું નહીં, કામ ભલે પડ્યું હોય. પૈસા પેલા અમારે શું છોકરા ભૂસે મરે હે, લોટ લાવવાના પૈસા નહીં. પૈસા તો જુઓ ને. શેઠ ને કે હવે મજા આવશે નહીં બરાબર. હા હજુ હાથે ને અમારા પડી આ બે ગયા અમારા તો બહુ રિસીવ ભર્યા હે. કે આજ તમારા ફૂલના ઉપડી જાય જો આ તમને કીધું પૈસા કરી આલો. પેલી વાત તો સાંભળો. સામે કઈ દાડે તો વાતો આપણી સોમવારનું સાહેબે કીધું હે હા, કે સોમવારના પૈસા હું આપી દઈશ. બરાબર બરાબર, સોમવારની વાત કરીએ. તારા તાત્કાલિક એનું ઈ શું કે હાંભળો તો ખરા, પૈસાની બચાવ તો ના પાડે. પેલા તમે એની વ્યવસ્થિત વાત સાંભળો. મારે પણ ફોનનો હપ્તો આઈને પડ્યો હે. એ તો વાંધો નહીં, અવર કરી દે. પેલેન્ટી ચડી જાય છે. એટલે કોઈના ઓલે ફોન લીધો નહીં ભાઈ. આપણો એ કોન્ટ્રાક્ટર મજૂરી કરવા નહીં આવતા? મજૂરી કરવા એ આવ્યા છે તમારે. કોન્ટ્રાક્ટર ઉપર તો બધી
હા હું સોમવારનું કીધું સાહેબ હું ટોકા પાડું સોમવાર સાહેબ બે સાહેબ દાડામાં કરી દે તમ તાર ચિંતા ના કરો બોલો 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 શું થયું આ પૈસા પૈસા કરે હેડો ને સાહેબ હવે અમારા માણસ ઉતાવળા થયા બરાબર હા હવે કે ઘરે ખાવા દાણા નહીં પૈસા હાજરી હરવો બોલો સીસીટીવી કેમેરા લાગે કઈ માથાકૂટ નહીં કરી નાય આ મજૂરી ઉપર હવે આમનું હેડે છે બરાબર વડો મારી નોકરીને ધક્કો લાગશે હોમાં કેટલા કીધા એ ભાઈ એટલે તમારે પૈસાની પ્રોબ્લેમ છે ને આજે શું કીધું શનિવાર ને રવિવાર નહીં સેટિંગ થાય તમારે સોમવારે પૈસા તમે લઈ જાવ એમને લગતા નહીં લાવવાનું તમારે લગતા લઈ જાજો બધી હિસાબ થાય હવે તમે ઉતાવળા ના થાઓ છોકરા તો મોબાઈલ નો હપ્તો આપે તો હવે સીટ પૈસા આવે ને એટલે આપણે તો કઈ વાંધો નહીં તમારે સોમવારે થઈ સેટિંગ થઈ જાય અમે આમને ના જાણીએ અમે સાહેબ ને જાણીએ બસ સાહેબ સોમવાર ફાઇનલ કેટલા હોમાં 10 વાગે લઈ જવાનું કામ આ પતી જાય ને સારું ભલે કામ આજ સાંજ સુધી પતી જાય ને કામ પતી જાય હવે તો પતી જાય હા તો મેલો સાહેબ બકા બેઠા ને હવે જવાબદારી સાહેબ ની હવે શું ચિંતા કરો તમે તારે ટેન્શન ના લેવો હા એ આવજો હો સાહેબ